હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. ફક્ત 15 મિનિટમાં બનાવીએ ગાજર મરચાંનું આખું વર્ષ સારું રહે તેવું અથાણું, અને બિલકુલ ઝંઝટ વગર આ અથાણું બનીને તૈયાર થઈ જશે અને સ્વાદમાં પણ એકદમ ફાઇન બનશે. તો મેં ફ્રેશ ગાજર લીધા છે, જે તાજા હોય તેવા જ લેવાના છે. ફ્રીજમાં મૂકેલા ગાજર કે મરચાં બિલકુલ લેવાના નથી. તો વજનમાં 250 ગ્રામ ગાજર અને 100 ગ્રામ મેં મરચાં લીધા છે. તમે બંને એક સરખા પણ લઈ શકો. તો આપણે ગાજરને પહેલાં પીલરેથી છાલ કાઢી લેશું. તો આ રીતના છાલ કાઢવાથી ગાજરનો કલર પણ એવો ને એવો જ રહેશે અને અથાણું પણ સારું રહેશે. તો આ રીતે ડીટીયાનો ભાગ કાઢી અને આ રીતે મેં 4 ટુકડા કર્યા છે. હવે આ રીતના પતલી ચીરું કરશું અને જે અંદરનો સફેદ ભાગ છે એ આપણે કાઢી લેશું. એ ભાગ અમસ્તો પણ કડક જ હોય છે અને સ્વાદમાં પણ મોળો હોય છે. તો આ રીતના મેં બધી ચીરું તૈયાર કરી છે. જેમ પતલી હશે એમ ફટાફટ સુકાઈ જશે. તો આ જ રીતે આપણે મરચાંને પણ કટ કરી લેશું. મરચાંનો ડીટીયાનો ભાગ કાઢી આ રીતે કટ કરી, અને આપણું મરચું આ લાંબુ છે એટલે 3 ભાગમાં હું કટ કરી લઈશ. અને જે અંદરનો બિયાનો ભાગ અને નસનો ભાગ છે એ કાઢવાનો નથી. મેં તીખા મરચાં લીધા છે. તમે એના જગ્યાએ જે મીડિયમ આવે છે એ પણ લઈ શકો, પણ તીખા મરચાંનો સ્વાદ સરસ આવશે એટલે તીખા મરચાંનો જ ઉપયોગ કરવાનો. તો આ રીતના ચીરું કરી અને તડકે 2 થી 3 કલાક આપણે સૂકવવાનું છે. તો 2 થી 3 કલાક સુકાશે એટલે એકદમ પાણીનો ભાગ સુકાઈ જશે. તમે જોઈ શકો છો કે ગાજર થોડા સંકોચાઈ ગયા અને થોડા દેખાય છે, પણ જે પાણીનો ભાગ હતો એ એકદમ સરસ સુકાઈ ગયો અને ગાજર એકદમ કોરા થઈ ગયા. તો આ રીતના સુકવાયેલા હશે તો આખું વર્ષ તમારું અથાણું એવું ને એવું જ રહેશે. જો તમારે ત્યાં તડકો ના આવતો હોય તો આખી રાત પંખા નીચે પણ રાખી શકાય. તો હવે આપણે તેલ ગરમ કરવા મૂકશું અને મેં રાઈનું તેલ લીધું છે, જે સરસવ તેલ કહેવાય, એ અડધો વાટકો લીધું છે. આ રાઈના તેલથી અથાણું આખું વર્ષ સારું રહેશે એટલે રાઈના તેલનો જ ઉપયોગ કરવાનો. તો તેલ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી અને તેલને ઠંડુ થવા દેશું. હવે આપણે સંભાર બનાવશું. તો 1 ચમચી મેં વરિયાળી અને અડધી ચમચી મેથીના દાણા લીધા છે. 1 ચમચી જીરું અને 1 ચમચી રાઈ લીધી છે. 7 થી 8 મરી અને આખા ધાણા લીધા છે. તો બધી જ વસ્તુને આપણે ક્રશ કરી લઈશું. અધકચરી ક્રશ કરશું, સાવ પાવડર કરવાનો નથી. તો ગાજર મરચાંને મેં મિક્સમાં ડીશમાં લીધા છે. તો એમાં આપણો આ સંભાર એડ કરશું. હવે ઉપર હિંગ, હળદર અને 1 ચમચી રાઈના કુરિયા લીધા છે, એનાથી સ્વાદ સરસ આવશે. અડધી ચમચી કલોંજી લીધી છે. કલોંજી એકદમ ઓછી લેવાની, પણ એનો સ્વાદ બહુ જ ફાઇન આવશે. 1 આખી ચમચી ભરીને મેં મીઠું લીધું છે. હવે જે તેલ આપણે ગરમ કર્યું હતું એ એડ કરશું. તો બધી જ વસ્તુને બરાબર આપણે મિક્સ કરી લેશું. તો મીઠાનું પ્રમાણ થોડું વધારે રાખવાનું. જો તમે આખું વર્ષ આ અથાણું રાખવું હોય તો 1 ચમચીની જગ્યાએ 2 ચમચી મીઠું લેવાનું. જેમ ચડિયાતું મીઠું અને તેલ હશે તેમ અથાણું સારું રહેશે. તો આ અથાણાને સારું રાખવા મેં 2 ચમચી વિનેગર એડ કર્યો છે. આનાથી અથાણું આખું વર્ષ સારું રહેશે અને અથાણું કડક પણ રહેશે. અને તમારે તાજું જ ખાવું હશે તો પણ તમે ખાઈ શકશો. એટલે મેં 2 ચમચી વિનેગરનો ઉપયોગ કર્યો છે. તો બરાબર બધી જ વસ્તુને મિક્સ કરી અને આ અથાણાને લાંબો સમય સારું રાખવા કાચની બોટલમાં આપણે ભરશું. તો એરટાઇટ બોટલ હોય એવી કાચની બોટલ લેવાની. તો આપણું અથાણું બનીને તૈયાર છે. ચોક્કસ આ રેસીપી એકવાર જરૂર ટ્રાય કરજો.